વન્સ અગેન આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ઓલ ડિસ્ટ્રીબ્યુટર, સિનિયર ડિસ્ટ્રીબ્યુટર, ઓલ લીડર્સ, વેલકમ ઓલ ઓફ યુ. સરસ. તો આજે આપણે પ્રોડક્ટ ટ્રેનિંગની અંદર હવે નેક્સ્ટ જે જોવાના છીએ, ઓરલ કેર યાની કે દાંત માટેની, રાઈટ? તો અહીંયા ઘણા બધા ડિસ્ટ્રીબ્યુટર મિત્રો આવી ગયા છે, ઘણા બધા એન્ટ્રી લઈ રહ્યા છે, પણ આપણે સમયને ધ્યાનમાં રાખીને હવે આપણું પ્રોગ્રામ અહીંયા સ્ટાર્ટ કરીએ છીએ. તો હું અહીંયા મારી સ્ક્રીન શેર કરું છું, તો દરેક લોકો ખાસ ધ્યાન રાખશો, કેમ કે હવે જે આપણી જે પ્રોડક્ટ છે જે ગુડ મોર્નિંગના શરૂઆતમાં જરૂર પડે છે, રાઈટ? દરેક લોકોને. તો ચલો શરૂઆત કરીએ એની સાથે. ઓકે, ચલો શરૂઆત કરીએ. સૌથી પહેલા તો ઓરલ કેર ની અંદર આપણે હવે જોવાના છીએ. જે ઓરલ કેર ની અંદર આપણી જોડે રેગ્યુલરી પ્રોડક્ટ્સ છે, જેમાં હર્બલ ટૂથપેસ્ટ છે, ડાબર રેડ છે, જે રીતના જ આપણે રેડ હર્બલ ટૂથપેસ્ટ છે, ફ્રેશોગાર્ડ જે જેલ રૂપાંતરમાં છે. હવે સમજીએ આપણે કે દાંતની અંદર તકલીફો કઈ રીતના સમજીએ, શું થાય છે, કેવી રીતના શું પ્રોબ્લેમ થાય છે. તો સૌથી પહેલા સમજીએ કે દાંતના બહારના પડને ઇનેમલ કહે છે. સમજો, દાંતની જે બહારનું પડ રહ્યું એ બહારના પડને શું કહેવામાં આવે છે? ઇનેમલ કહેવામાં આવે છે. અને જે 97% કેલ્શિયમ સોલ્ટનું બનેલું છે. સમજો, પહેલા આપણે દાંતની આખું સમજવું બહુ જરૂરી છે, કે આપણે જે દાંતની અંદર જે કોઈ ને કોઈ પેસ્ટ જે યુઝ કરીએ છીએ, ક્યાં ક્યાં કઈ જગ્યા પર નુકસાન થાય છે, અને દાંતને રોકણ સારું રાખવા માટે શું જરૂર છે, રાઈટ? 97% કેલ્શિયમ સોલ્ટ થી દાંતનો આગળ ભાગ જે કવર છે એનાથી બનેલું છે. ઇનેમલ દાંતને ચાવવામાં સમયે રક્ષણ આપે છે, જેના કારણે તમે અહીંયા જોઈ શકો છો કે અલગ અલગ પ્રકારના દાંત હોય છે, કે એની અંદર સૌથી સમજવાનો પોઈન્ટ છે કે ઓરલ હેલ્થ કેમ જરૂરી છે. હા, દાંત માટે કેમ જરૂરી છે આપણા સ્વાસ્થ્ય માટે? તો મોંના ભાગની અંદર 500 થી 600 જાતના બેક્ટેરિયા હોય છે. સમજો, આપણા જે મુખનો ભાગ, મોઢાની અંદર 500 થી 600 જાતના બેક્ટેરિયા હોય છે, કે જે બેક્ટેરિયા, ખરાબ બેક્ટેરિયા વધી જાય છે તો ઘણી બધી તકલીફ થાય છે. સમજો, બેક્ટેરિયાની અંદર પણ બી સારા બેક્ટેરિયા પણ બી હોય છે અને ખરાબ પણ. જો ખરાબ બેક્ટેરિયા જો વધી જાય તો આપણા દાંતની અંદર ઘણી બધી તકલીફ થતી હોય છે. જેની તકલીફની અંદર સમજીએ તો હૃદય રોગની તકલીફ છે, સ્ટ્રોક છે, પેઢાની તકલીફ, દુર્ગંધ મારવી, આ બધા જે ખરાબ બેક્ટેરિયા જો વધી જાય તો ઓટોમેટિકલી આ બીમારીઓ ચાલુ થઈ જતી હોય છે. હવે શું પ્રોબ્લેમ થાય છે આપણા દાંતની અંદર? દાખલા જોઈએ તો સૌથી વધારે પ્લાલ્ક કરીને. તો પ્લાલ્ક નો મતલબ શું છે કે તમે જુઓ છો આ ફોટાની અંદર, કે પ્લાલ્ક થવાનું કારણ શું છે? જમવાનું મોઢામાં 60 મિનિટ રહે તો દાંત પર પ્લાક બનવાનું ચાલુ થઈ જાય છે. મતલબ કે દાંતના ફરતે પીળાશ પડતું થવાનું ચાલુ થઈ જાય છે. તેનાથી દાંત શું થઈ જાય છે? પીળા થઈ જાય છે. આ જોઈ શકો છો ફોટાની અંદર કે વધારે પડતા જે પીળાશ થયા છે એનું કારણ શું છે? કે ખાધા બાદ જે દાંત પર ચીપકી જાય છે અને એને કહેવાય છે પ્લાલ્ક, રાઈટ? આ પ્રોબ્લેમ થતો હોય છે. બીજું કહેવાય છે ટાર્ટર, કે પ્લાલ્ક વધારે કઠણ થઈ જાય અને મિનરલાઇઝ થઈ જાય, જેને ટાર્ટર કહે છે. સમજો, ટાર્ટર મતલબ કે આ તમે જુઓ છો કે સૌથી વધારે દાંતના ફરતે ફરતે તમે જોયું હશે અંદરના ભાગથી અંદર કાળા પડતું થવાનું ચાલુ થઈ જાય છે. અને આને સાફ કરવા માટે ડોક્ટર પાસે જવું પડે છે. આના સાફ કરવાની પ્રોસેસ ડોક્ટર થ્રુ થઈ શકે છે, એના વગર થતી નથી. પછી એના પછી શું થઈ જાય છે તકલીફ? કેવિટીસ. હવે કેવિટીસ શું થાય છે? કે દાંત સડવા લાગે છે. તમે જુઓ છો કે અહીંયા ફોટાની અંદર કે જેની અંદર દાંત સડવાનું ચાલુ થઈ જાય છે. દાંત પર રહેલો ખોરાક સડવાનું ચાલુ કરે છે. એટલે ધીમે 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 તમે આ રીતના ફોટા જોયા છે કે એસિડ ઉત્પન્ન થાય છે અને ઇનેમલ ડેમેજ કરે છે. મતલબ કે દાંતની બહાર ઉપરનું જે કવરની અંદર કહેવાય છે કે જે ઇનેમલ એને ડેમેજ કરવાનું ચાલુ કરે છે. અને ઇનેમલ ડેમેજ થાય એટલે પેઢાની તકલીફ થાય, અલગ અલગ પ્રકારના, જેમ કે પેઢા નબળા લાગવે છે, રાઈટ? તમે આ જોઈ શકો છો ફોટાની અંદર, પેઢા પર સોજો અને લોહી આવવાનું ચાલુ થઈ જાય. અને આ બધા પ્રોબ્લેમ થાય તો એની અંદર શું થાય? પછી દુર્ગંધ મારવાનું, યાની કે સ્મેલ આવે છે, ખરાબ સ્મેલ આવતી હોય છે, અને મોઢામાંથી ખરાબ દુર્ગંધ મારવાના કારણે શું થાય? પછી બીજું કહેવાય છે કે ઇનેમલ. ઇનેમલ એ દાંત પરનું એક પડ છે, અને એ પડ તમે જોઈ શકો છો અહીંયા ફોટાની અંદર કે અલગ અલગ પ્રકારના, જુઓ તમે, ખાંચા પડવાનું ચાલુ થઈ જાય છે, રાઈટ? જે ઇનેમલ કહેવાય છે. જે ઇનેમલ પડવાનું ચાલુ થાય એટલે આવી બધી અલગ 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 તકલીફો ચાલુ થતી હોય છે. જે દાંતને એવું કહેવાય છે અંદરના ભાગથી તૂટવાનું ચાલુ થઈ જાય છે, રાઈટ? પછી શું થાય? સેન્સિટિવિટી બહુ તકલીફ કરાવે છે. જે દાંત પરથી ઇનેમલ અને ડેન્ટિલનું પડ જતું રહે ત્યારે કેવિટીસ પલ્સ સુધી પહોંચી જાય છે, જેના કારણે
સેન્સિટિવિટી વધી જાય છે, યાની કે ઉપરનું કવર પડ જ્યારે ખરાબ થઈ જાય ત્યારે આ બધા પ્રોબ્લેમો ચાલુ થતા હોય છે. તો સમજી લેવાનું કે જેમને પણ બી સેન્સિટિવિટીનો પ્રોબ્લેમ છે તો એના કારણ એક જ છે કે આ આગળની તકલીફો જે વાતચીત કરી ઓલરેડી એમને અસર થઈ ગઈ છે, રાઈટ. તેના પછી વાતચીત કરીએ, તમે જુઓ કે અંદરની નસો સુધી પહોંચતું હોય છે, એટલે કે ઠંડુ ગરમ આપણે કોઈ પણ વસ્તુ ઇફેક્ટ થાય છે એટલે સીધી અંદર નસમાં અસર થતી હોય છે, જેના કારણે શું થાય છે, તીખું ઠંડુ ખાવામાં આવે તો બહુ બહુ ઝંઝનાટી આવતી હોય છે. ત્યાર પછી વ્હાઇટિંગ, દાંતનો કલર બદલાઈ જાય છે. આ તમે જુઓ છો કે ઘણા બધા સ્મોકિંગ કરતા હોય, વધારે પડતું કોલ્ડ ડ્રિંક્સ પીતા હોય, કોઈ તમાકુનું વ્યસન કરતા હોય તો એના દાંત પીળા થઈ જાય છે, રાઈટ. બ્રશ કરવામાં આવે ત્યારે પેઢામાંથી લોહી નીકળવું, આ બધા ઘણા બધા પ્રશ્નો ઓટોમેટિકલી ચાલુ થઈ જાય છે. યાની કે આપણું જે દાંતનું જે કવર છે, મેન જે છે કવર ડેમેજ થાય એટલે ધીમે 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 બધી તકલીફો ચાલુ થઈ જતી હશે. સોજા આવવા, નબળા પડી જવું, દાંતની અંદર આ મોઢામાંથી દુર્ગંધ આવી, આ બધા કારણો છે કે જે ધીમે 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 આપણા દાંતની અંદર તકલીફો થતી જાય છે. તો એનાથી આગળ વાતચીત કરીએ તો આ બધા પ્રોબ્લેમ માટે આપણે શું કરી શકીએ? તો સૌથી પહેલા તો તમે દાંત પરનું પ્લાલ્ક યાની કે પીળાશ પણ દૂર કરવું પહેલા જરૂરી છે. બે તરીકાથી દાંત સાફ કરવામાં માટેના છે, તો એક તો કેમિકલ યાની કે સારું કેમિકલ વાપરો, બીજું છે મકેનિકલ યાની કે સારા ડોક્ટર જોડે મશીનથી દાંત સાફ કરવા. આ બે તરીકાથી આપણે આ વસ્તુ પ્રોસેસ કરી શકીએ છીએ, કેમિકલ દ્વારાથી પણ બી, બીજું છે મકેનિકલ યાની કે સારા ડોક્ટર જોડે મશીનથી દાંત સાફ કરાવવા, બરોબર. પ્લાક કંટ્રોલ કરવાનું કેમિકલ, તો કેમિકલ પ્લાક કરવો જરૂરી છે, રાઈટ. પેઢા પર સોજો હોય તો કામ કરવું જરૂરી છે. ખરાબ બેક્ટેરિયા વધવા જોઈએ તો એનાથી બધી તકલીફો થતી હોય છે. તો આ બધી તકલીફો વધવાના કારણે શું છે કે ધીમે 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 મોઢામાં આડઅસરો થવાનું ચાલુ થઈ જાય છે. અને આ બધા માટે એવું છે કે કેમિકલ લેવું જરૂરી છે કે આ બધી તકલીફો ના થવા દેવા માટે, યાની કે આ દાંત ખરાબ થવા જોઈએ નહીં, યાની કે સસ્તું હોવું જોઈએ, આસાનીથી સાફ થઈ જવું જોઈએ. તો એના માટે કન્ટેન્ટ છે કે ટ્રાઇડોલ સન કહેવાય છે કે 0.3% કે જે ઉપયોગ કરવામાં આવે છે, જે એન્ટીબેક્ટેરિયલ એજન્ટ છે આ, અને એ ઓટોમેટિકલી પાલ્પને દૂર કરે છે, રાઈટ. અને ધીમે 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 દૂર થાય એટલે બેક્ટેરિયા મારે છે અને જેના કારણે દાંત સારા થઈ જાય છે. પણ એક વસ્તુ હોય છે કે જેને કહેવાય છે આરડીએ ઓફ ટૂથપેસ્ટ. તો સમજીએ કે આરડીએ શું છે. તો રેડિયો એક્ટિવ ડેન્ટિલ એબ્રેશન છે કે જે દાંત પર ટૂથપેસ્ટ કેટલી અસર કરે છે તેના ઉપર એ ડિપેન્ડ કરે છે. સમજો અહીંયા એનો માપ છે, યાની કે 0.70% યાની કે લો ઓબ્રેઝેશન, જે બાળકો માટે ટૂથપેસ્ટ છે. સમજો અહીંયા કોઈ પણ ટૂથપેસ્ટની અંદર લેવાતા પહેલા આ વસ્તુ એની અંદર નોટ કરવી બહુ જરૂરી છે, રાઈટ. એનાથી 70 થી 100 ની અંદર પ્રમાણમાં આવે તો કે મીડિયમ એબ્રેશન કહેવાય છે, 100 થી 150 હોય તો હાઈલી એબ્રેશન છે, અને જ્યાં 200 થી લઈને 250 સુધીનું આવે છે તો સમજી લેવાનું કે ખતરનાક છે દાંત માટે, યાની કે દાંતને સૌથી વધારે નુકસાન કરે છે. અને દાંતની ઉપર ડિટેક્ટના સ્ટેજ છે કે એનિમલ ડિટેક્ટ છે, ડિટેલિમલ, જે આ વસ્તુ પ્રોસેસ થાય એટલે ધીમે 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 એક નાનું પ્રોસેસ થતી હોય, ધીમે 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 તમે જોશો કે લાસ્ટ ફોટો છે કે જેની અંદર વધારે પડતું પ્રમાણમાં તકલીફો ચાલુ થઈ ગઈ છે, જેના કારણે સોજો પણ બી છે, અંદરથી તકલીફો થવા થાય છે. હા, એનિમલ ડીકે એટલે મતલબ કે એનો દુખાવો થતો નથી, અને એનાડાલિસ ડીકે એટલે દુખાવો થાય છે. આ પ્રોસેસ થયા પછી ધીમે 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 તકલીફો વધતી જાય છે, યાની કે આ 4 સ્ટેજ પરથી આપણા દાંતને તકલીફો થવાનું ચાલુ થાય છે. અને આ બધા જ પ્રોબ્લેમને દૂર કરવા માટે આપણી કંપનીએ 3 સારી ટૂથપેસ્ટ બનાવી છે, રાઈટ. તો સૌથી પહેલા ટૂથપેસ્ટ છે રેડ હર્બલ ટૂથપેસ્ટ, ક્રેસોગ્રાડ, અને ત્યાર પછી છે હર્બલ ટૂથપેસ્ટ, બરોબર. તો આના ઉપરથી આપણે સમજીએ તો ચલો, પહેલી ટૂથપેસ્ટ છે જેનું નામ છે હર્બલ. તો હર્બલ ટૂથપેસ્ટના ફાયદા શું છે અને એની અંદર શું પ્રોસેસ છે કે જેના કારણે આપણે ફાયદો લઈ શકીએ. અહીંયા એક વિડીયો છે જે TV9 નો વિડીયો છે, હું અહીંયા તમને પ્લે નથી કરતો, પણ તમારા મોબાઈલની અંદર, તમારા ગ્રુપની અંદર ઘણી જગ્યાએ તમને આ વિડીયો જોવા મળશે કે બજારના ટૂથપેસ્ટની અંદર શું તકલીફ છે અને શું પ્રોબ્લેમ થઈ રહ્યા છે, રાઈટ. અહીંયા વિડીયો પ્લે નથી કરતો, આગળ વધીએ આપણે. તો ઓન એન્ડ ઓન હર્બલ ટૂથપેસ્ટ શું છે? ફ્લોરાઇડ વગરની ટૂથપેસ્ટ છે, દાંતને સફેદ રાખવામાં મદદ કરે છે, મોઢાની દુર્ગંધને દૂર કરે છે, યાની કે પાયોરિયા જેવી તકલીફ છે તો એમાં પણ બી સારું બેનિફિટ આપે છે, દાંત અને પેઢાની મજબૂતી જાળવવામાં મદદ કરે છે, દાંતના દુખાવો અને કળતરાને રાહત આપે છે, દાંતનો સડો અટકાવે છે, દાંત પર સારી થવા દેતો નથી, મોઢામાં પડતા ચાંદામાં રાહત આપે છે. હવે આ વસ્તુની અંદર આપણે સમજીએ કે માર્કેટ્સની અંદર ઘણી બધી પ્રોડક્ટ્સ એવી છે, જેમ કે ઘણા બધા કસ્ટમરોને પ્રશ્ન હોય છે કે તમારી પ્રોડક્ટ મોંઘી છે. આવા ઘણા બધા કસ્ટમરોના પ્રશ્નને ડિસ્ટ્રીબ્યુટર સાથે વાતચીત થતી હશે એટલે ડિસ્ટ્રીબ્યુટરને અહીંયા ખ્યાલ હશે કે ખરેખર ઘણા બધા કહે છે કે પ્રોડક્ટ મોંઘી છે. તો ચલો પ્રોડક્ટ્સની આપણે કમ્પેરિઝન કરીએ, પણ કમ્પેરિઝન કરતા પહેલા આપણે ધ્યાન રાખવાનું છે કમ્પેરિઝન કઈ પ્રોડક્ટ સાથે થાય,
જેના લેવલની ક્વોલિટીની પ્રોડક્ટ્સ હોય એના સાથે કમ્પેરિઝન થાય. તો સૌથી પહેલા સમજીએ તો એમવેનું. એમવેનું ઘણા બધા લોકો તમને કહેતા હશે કે ગ્લિસ્ટર વાપરવા વાળા કસ્ટમરો હશે, તો ગ્લિસ્ટરનું સમજી લો તમે, અહીંયા પેકેજિંગ છે. એનાથી આગળ એટીટ્યુડ કરીને પેસ્ટ આવે છે, સમજી લો કે એ પેસ્ટની કિંમત ગ્લિસ્ટરનું જે પેસ્ટ છે એની કિંમત છે 200 ગ્રામનું પેકેજિંગ છે 292 રૂપિયા છે. ત્યાર પછી એમફ્લોર, યાની કે એમફ્લોરનું પેકેજિંગ છે 100 ગ્રામનું. 100 ગ્રામની અંદર તમે જો એની ડિસ્કાઉન્ટ મતલબ 246 રૂપિયાનું પેકેજિંગ છે, રાઈટ. તો એનાથી આગળ વાતચીત કરીએ તો અહીંયા જે ટૂથપેસ્ટ છે 100 ગ્રામનો સેન્સોડાઇન 100 ગ્રામના પેકિંગના છે 205 રૂપિયા. ઇનાફિક્સ, જે આ બધા ડોક્ટરો ટૂથપેસ્ટને પ્રિફર કરે છે દાંત માટે, તો એનું 100 ગ્રામનું પેકિંગ છે એની 268 રૂપિયા. ત્યાર પછી હિમાલયાનું હાયોરા કરીને આવે છે ટૂથપેસ્ટ, રાઈટ. તો એની કિંમત છે 50 ગ્રામનું જે પેકેજિંગ છે એમાં એની એમઆરપી કિંમત છે 95 રૂપિયા, રાઈટ. 100 ગ્રામમાં 140 રૂપિયા. ત્યાર પછી હિમાલયાનો બીજો ટૂથપેસ્ટ આવે છે બોટાનિક્યુ કરીને આવે છે, જે કમ્પ્લેટ કેર ટૂથપેસ્ટ છે, જેની અંદર એની એમઆરપી છે 150 ગ્રામના 349 રૂપિયા, રાઈટ. તો ચલો અહીંયા કમ્પેરિઝન કરીએ એમએ ના 200 ગ્રામમાં. તો આપણી ટૂથપેસ્ટ કેટલા ગ્રામની છે? 150 ગ્રામની. તો કમ્પેરિઝન 200 ગ્રામની 293 આવે એટલે 150 ગ્રામના કેટલા થાય છે? 220 રૂપિયા. એમફ્લોરની 70 ગ્રામના 246 રૂપિયા છે, જ્યારે 150 ગ્રામનું કરવા જાવ તો 527 રૂપિયા છે. સેન્સોડાઇન 100 ગ્રામના 205 રૂપિયા છે, જ્યારે 150 ગ્રામનું આપણે કમ્પેરિઝન કરવા જઈએ તો 307 રૂપિયા છે. એના ફિક્સ કરીને આવે છે 70 ગ્રામના 268 રૂપિયા છે. એમઆરપી ગણવા જઈએ 150 ગ્રામના કમ્પેરિઝનમાં તો 574 છે. હિમાલયા 150 ગ્રામના 349 છે, જ્યારે આપણું માય લાઈફસ્ટાઈલ કંપનીનો જે હર્બલ ટૂથપેસ્ટ છે 150 ગ્રામ, જેની એમઆરપી કિંમત છે ડિસ્ટ્રીબ્યુટર પ્રાઇમ પ્રમાણે ગણવા જઈએ તો આપણે 130 રૂપિયામાં. હવે તમે અહીંયા સમજી શકો છો નોર્મલી કે ટૂથપેસ્ટ કયા હિસાબે મોંઘો છે. હવે તમે કોલગેટ, પેપ્સોડન્ટ એ બધામાં કમ્પેર કરો તો એમાં તો ડોક્ટરો પણ બી ભલામણ નથી કરતા કે આ ટૂથપેસ્ટ યુઝ કરો, અને એમાં લખેલું છે કે 6 વર્ષથી નાના બાળકોને ના આપવું, યાની કે 100% એમાં કેમિકલ છે મિત્રો. એટલા બધા પ્રમાણમાં ક્લોરાઇડ છે, જેમાં TV9 નો રિપોર્ટ તમે જોશો એટલે તમને આઈડિયા આવશે ખરેખર કે આ ટૂથપેસ્ટ તો વપરાય જ નહીં, એક તો પ્રકારનું ઝેર જ છે, રાઈટ. તો આજે આપણે જોઈએ કે કમ્પેરિઝનમાં કે સૌથી વધારે ટૂથપેસ્ટની અંદર તો હર્બલ આપણે કહીએ છીએ કે ભાઈ સસ્તું છે કે મોંઘું, તો આજે આપણે કમ્પેરિઝનમાં જોયું તો 100% આપણે એને નોર્મલ રેન્જની અંદર કહી શકીએ છીએ. ત્યાર પછી ડાબર રેડ ટૂથપેસ્ટ છે, જેવી જ રીતના આપણી જોડે એલિમેન્ટ્સ વેલનેસનો રેડ હર્બલ ટૂથપેસ્ટ છે, જેની અંદર નેચરલ ઇન્ગ્રેડિયન્ટ છે. તો રેડ હર્બલ ટૂથપેસ્ટના 7 અગત્યના એજિંગ સામે લડવામાં મદદ કરે છે. પહેલું તો જોઈએ તો ડેન્ટલ કેરીસ તરીકે કહેવાય છે, પ્લાલ્કની સામે લડે છે, ટાર્ટર છે, જીજેવિટીસ કહેવાય છે, સેન્સિટિવિટીમાં કામ કરે છે, એનિમલ એક્શનની અંદર હાલિટોસિસ. હવે તમે સમજી શકો છો કે આ તમામની અંદર જેમ કે આપણે સૌથી મોટો પ્રશ્ન છે, પહેલો પ્રશ્ન ક્યાંથી ચાલુ થાય છે? પ્લાકથી. અને એના પછી આ બધી તમામ તકલીફો થવાની ચાલુ થઈ જાય છે. તો આની અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ મિનરલ્સ છે જે ટાઈ મિનરલ્સ ઉપયોગ કરેલો છે, દાંત મિનરલ્સ ના બન્યા છે, ફ્લોરાઇડ રિમાઇનરલ્સ કરે છે, રાઈટ. તો આ બધાની અંદર તમે સમજી શકો છો કે દાંતને મજબૂત બનાવે છે, પેઢા મજબૂત કરે છે, અને ડેન્ટલ કેરીસ રોકે છે, પ્લાલ્ક બનવામાંથી પણ બી રોકે છે. આ બધી તકલીફો જે આપણે આગળ જોઈ કે આ તકલીફોની શરૂઆત થાય એટલે આપણા દાંતમાં પ્રોબ્લેમો ચાલુ થાય છે. તો ટાટરને દૂર કરે છે, પેઢામાં સોજાને રક્ષણ આપે છે, ઝંઝણાટીનો પ્રોબ્લેમ દૂર કરે છે, ખરાબ દુર્ગંધ દૂર કરે છે. બીજું આની અંદર ઇન્ગ્રેડિયન્ટ્સની અંદર લવિંગનું તેલ નાખવામાં આવ્યું છે, જેના દાંતને સડવાથી બચાવે છે, પેઢાને મજબૂત કરે છે, અને પ્લાલ્ક અને ટાર્ટર બનવાથી પણ બી રોકે છે, ખરાબ દુર્ગંધને દૂર કરીને સુગંધ આપે છે, અને કીટાણુઓની સામે રક્ષણ કરે છે, લડે છે, અને દાગ દૂર કરે છે, લાંબા સમય સુધી સારું ફીલ કરાવે છે. બ્રશ કરવાથી બધી ઇન્દ્રિયો સારી થઈ જાય છે, રાઈટ. અને આની અંદર સૌથી મોટો પ્રશ્ન શું છે? વાતાવરણના ભેજને પણ બી સોચે છે, લાળ સારી બની રહે છે, તેમાં પણ બી મદદ કરતી હશે. સમજો કે આ બધી વસ્તુની અંદર માર્કેટ્સમાં આ 7 પ્રકારના જે એજિંગ સામે રક્ષણ આપે છે, કોઈ કમ્પેરિઝનમાં તમને જોવા મળશે નહીં, રાઈટ. બીજું આની અંદર આગળ વાતચીત કરીએ ફ્રેશોગાર્ડ ટૂથપેસ્ટ કે બહુ જબરજસ્ત એ પણ બી રિઝલ્ટ આપે છે. સિલિકા દાંતને પોલિશ કરે છે અને ચમકાવે છે, યાની કે શાઇનિંગ ની અંદર કામ કરે છે. આમાં પણ બી લવિંગનું તેલ છે, રાઈટ. બીજું આગળ વાતચીત કરીએ તમામ ખરાબ બેક્ટેરિયા અને સડવાથી બચાવે છે. કાળા મરીનું તેલ પણ બી આમાં યુઝ કર્યું છે, જે પેઢાઓના દુખાવાને દૂર કરે છે, ખરાબ બેક્ટેરિયાઓ સામે રક્ષણ આપે છે, પ્લાલ્ક દૂર કરે છે, અને આ બધી જ વસ્તુ કે જે આગળ આપણે ટૂથપેસ્ટમાં જોઈએ એમાં પણ બી આ જ ફોર્મ્યુલા છે, રાઈટ. અને આ વસ્તુની અંદર આપણે જોઈએ તો RDA કેટલું છે? તો ડાબરનું જે આવે છે એ જ રીતના આપણું રેડ જે હર્બલ છે એની અંદર RDA કેટલું છે? 80 પોઈન્ટ. અને ફ્રેશોગાર્ડની અંદર કેટલું છે? 90. યાની કે આગળ આપણે જોયું કે RDA કેટલું હોવું જોઈએ?
100 થી 150 સુધી ઓકે છે, અને જ્યારે 150 થી ઉપર જાય છે ત્યારે રિસ્કી છે. સમજો તો આપણી ટૂથપેસ્ટની અંદર આરડીએ નોર્મલ રેન્જની અંદર આપેલો છે. બ્રશ કરવા માટે સમય જે કહેવાય છે કે બ્રશ કરતી વખતે સૌથી વધારે સાવધાની રાખવાની છે. પહેલી શું છે કે બ્રશ 200 વાર અથવા તો 3 મહિના જ વાપરવો જોઈએ. સમજો ઘણા બધા લોકોના ટૂથપેસ્ટની અંદર એમાં બ્રશ જોઈએ ને તો બ્રશના તો પાંખડા ફેલાઈ ગયા હોય બહુ જ માત્રામાં, તો પણ બી ઘસઘસ કરતા હોય છે. સમજો 200 વાર અથવા તો 3 જ મહિનામાં એનો ઉપયોગ કરવો જોઈએ, વધારે ઉપયોગ કરવો જોઈએ નહીં. કેમ કે બ્રશના રેસા સોફ્ટ હોવા જોઈએ. બાથરૂમમાં ના રાખવો. સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, બ્રશને બાથરૂમની અંદર નહીં રાખવો. ઘણા બધા યુઝ કરતા હશે તો બાથરૂમની અંદર જ મૂકી દે છે. કેમ કેમ કે એના જે બેક્ટેરિયા બાથરૂમની અંદર જે બેક્ટેરિયા હોય છે એ ફ્લશ કરવાથી બેક્ટેરિયા બ્રશ પર લાગી જશે. સમજો વોશિંગ કરીએ કોઈ પણ વસ્તુથી બ્રશ ઉપર બેક્ટેરિયા બેસી જાય છે, જેના કારણે બહુ તકલીફ થાય છે. વધારે પડતો પેસ્ટનો ઉપયોગ પણ બી ના કરવો. લાંબા સમય સુધી બ્રશ ના કરવો. 2 મિનિટ જ કરવો. વધારે પડતું ઘસવાની જરૂર નથી. રાઈટ. સર્ક્યુલેશન મોશનથી બ્રશ કરો, યાની કે રાઉન્ડ શેપમાં, યાની કે મોશનમાંથી બ્રશ કરવાનું. દિવસમાં 2 વાર જ બ્રશ કરો. વધારે પડતો બ્રશ કરવાની જરૂર નથી. અને દિવસ દરમિયાન આખા દિવસની અંદર જીભની સફાઈ 2 વાર કરવી પણ બી બહુ જરૂરી છે, જેમાં આપણે જોયું આજે ઓરલ કેરની અંદર. રાઈટ. અને હવે આગળ વાતચીત કરીશું પર્સનલ હાઇજીનની અંદર, જેમાં આપણી જોડે લોશન છે, જેવી શેવિંગ ક્રીમ પણ બી છે. તો ચલો એલિમેન્ટ્સ વેલનેસનું મોઇશ્ચરાઇઝિંગ હેન્ડવોશ જોઈએ આપણે. રાઈટ. તો હેન્ડવોશની અંદર જોઈએ તો હેન્ડવોશ કેમ કરવું જરૂરી છે? કીટાણુને દૂર કરવા માટે, ઇન્ફેક્શનને રોકવા માટે. કેમ કે આંખના કાન નાક પર આપણે હાથ વારંવાર અડતો હોય છે, જેની અંદર ઇન્ફેક્શન વધતું જતું હોય છે. રાઈટ. આપણે કોરોનાની અંદર જોયું જ છે કે હેન્ડવોશ કરવું કેમ જરૂરી છે. જેમ કે ડાયરિયા, શ્વાસના ઇન્ફેક્શનને થતા રોકી શકાય છે. આંખ અને ચામડીના ઇન્ફેક્શનને રોકી શકાય છે. ઘણા બધા ઇન્ફેક્શન હાથ મિલાવાથી થાય છે, તેને પણ બી રોકી શકાય છે. પાચન તંત્ર, શ્વાસ તંત્રના રોગોના નાના બાળક, ગરડા માણસ અને નબળી રોગ પ્રતિકારક શક્તિ વાળા થતા હોય છે, જેને પણ બી આપણે રોકી શકીએ છીએ. હાથ ધોવાના કારણે બાળકોમાં શું તકલીફ થાય છે? પૂરી દુનિયામાં 5 વર્ષથી નાના બાળકોને ડાયરિયાનો તકલીફ છે. સમજો 1,80,00,000 કરતા વધારે એવા લોકો છે કે જેમને ડાયરિયાની નાના બાળકોને તકલીફ થાય છે. જેના કારણે આ તકલીફોની અંદર બચાવવા માટે આ સૌથી વધારે શું છે? હાથનું વોશ કરવું. 3 બાળકોમાંથી 1 બાળકને ડાયરિયાથી બચાવી શકાય છે, અને 5 માંથી 1 બાળકને ન્યુમોનિયાથી બચાવી શકાય છે. બાકીના લોકોનું શું? તો આ બધી તકલીફો ના થાય એના માટે હેન્ડવોશ કરવું બહુ જરૂરી છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ, હાથ ધોવામાં તો ખાલી 19% લોકો જેવા છે કે જે ટોયલેટ ગયા પછી હાથ ધોવે છે. સમજો. અને હાથ ધોવાથી 30% ડાયરિયાની બીમારીઓથી બચી શકાય છે. તો હેન્ડવોશ કેમ કરવું જરૂરી છે? રાઈટ. 20% શ્વાસની બીમારીથી બચાવી શકાય છે. હાથ ક્યારે ધોવા જોઈએ? ટોયલેટ ગયા પછી, નાના બાળકોને ડાયપર બદલ્યા પછી, ખોરાક રાંધવા પહેલા અને પછી જમવા પહેલા, રાઈટ. બીમાર માણસને મળ્યા પહેલા અને પછી, ધૂમ્રપાન પછી પણ બી, પાલતુ પ્રાણીની દેખભાળ પણ બી. આ બધી જ વસ્તુ છે કે જે દરેક જગ્યાએ તમારે હેન્ડવોશ કરવા જરૂરી છે. પણ હેન્ડવોશ કરવાની સાથે અત્યારે સૌથી ઇમ્પોર્ટન્ટ શું છે કે મોઇશ્ચરાઇઝ હેન્ડવોશ. આપણું હેન્ડવોશ કેમ વાપરવું? તો આની અંદર રોજ એક્સટ્રેક્ટ કરેલું છે કે જે હાથને મોઇશ્ચરાઇઝ કરે છે અને સારી સુગંધ આપે છે, સ્કિનને સોફ્ટ બનાવવામાં કામ કરે છે. રાઈટ. હવે મોઇશ્ચરાઇઝિંગ હેન્ડવોશના એની અંદર આપણે જોઈએ તો ઓટ એમિનો એસિડ ડેરિવેટિવ કહેવાય છે કે જે ચામડીના પીએચ ને નોર્મલ બનાવે છે. અને સાબુનું પીએચ કેટલું હોય છે? 8 થી લઈને 10 સુધીનું હોય છે, જે હેન્ડવોશ પીએચ બેલેન્સ કરે છે. તો આ વસ્તુ આપણે સમજવાની કે સાબુની અંદર આની અંદર બહુ મોટું તકલીફ કરે છે. ગ્લિસરીન જે પાવરફુલ ક્યુમન્ટ છે, જેના અંદર વાતાવરણના ભેજને શોષી લે છે અને ચામડીને સોફ્ટ બનાવે છે. રોજ અને ગ્લિસરીનની અંદર હાથ સોફ્ટ રાખવાનું, કીટાણુને મારવાનું, પીએચને લેવલ કરવાનું. બીજું ઉપયોગ કરવાની શું છે? તો આની અંદર સમજી લો શું છે? પહેલું તો સીધું, પછી શું કહેવાય છે? સીધી રીતના, પછી ઉલટી રીતના, હથેળીની આગળ પાછળ, પછી મુઠ્ઠીની અંદર, પછી અંગૂઠાના નખ, અને આ રીતના આખી રીતના કલાઈને આ રીતના હેન્ડવોશ કરવું જરૂરી છે. સમજો આ એક ઉપયોગ કરવાની પદ્ધતિ પણ બી અહીંયા કહેવામાં આવી છે. રાઈટ. જેને કહેવાય છે આપણે એલિમેન્ટ્સ વેલનેસનું મોઇશ્ચરાઇઝિંગ હેન્ડવોશ. હવે ચલો અહીંયા આપણે જોઈએ એલિમેન્ટ્સ વેલનેસની એક્ટિન ફ્રેશ શેવ ક્રીમ. મતલબ કે ઘણા બધા લોકો અહીંયા શેવિંગ કરતા હશે જાતે, તો એમાં પણ બી એક ક્રીમ યુઝ કરતા હશે. અને સમજો કે જેન્ટ્સના દાઢીના વાળ જાડા હોય છે, જ્યારે શેવિંગ કરવામાં આવે ત્યારે 25,000 વાળનું શેવિંગ થાય છે. સમજો. અને શેવિંગ ક્રીમના કામ ચામડીને પ્રોટેક્ટ કરવાનું છે. તો હાઇડ્રેશનની અંદર સૌથી સમજીએ તો શેવિંગ ક્રીમ ભેજને પકડી રાખે છે તેવી જોવી જોઈએ. ક્રીમ વાળને હલકા અને આસાનીથી કપાઈ જાય તેવી હોવી જોઈએ. લુબ્રિકેશનનો મતલબ કે શેવિંગ ક્રીમ બ્લેડ અને ચામડી વચ્ચે એક પણ બનાવે છે, જે કટ ઓછો પડે છે. રાઈટ. યાની કે એકદમ નોર્મલ સ્મૂથનેસ થઈ જાય છે. ટ્રેકિંગ કહેવાય છે, જે ક્રીમ
ફેસ પર ટ્રેક બનાવે છે એટલે ખબર પડે કે સેવ કરવાનું ક્યાંય રહી ના જાય, પણ બનાવે છે અને કટ ઓછા પડે છે. રાની આગળ વાતચીત કરીએ. રિફ્રેશિંગ, સેવ કર્યા પછી રિફ્રેશિંગ વાળી ફિલિંગ આવી જોઈએ, ચામડી સોફ્ટ લગાવવી જોઈએ. આ તમામ વસ્તુની અંદર જે ક્રીમ યુઝ કરીએ એમાં આ વસ્તુ 4 છે, સૌથી વધારે ફિલિંગ થવી જોઈએ. તો આગળ વાતચીત કરીએ તો ગ્લિડોમિક્સ ફોર્મ્યુલા છે આની અંદર. માઇલ્ડ સોપ કોમ્પ્લેક્સનો ઉપયોગ કર્યો છે, ચામડી પર ગ્લાઇડ કરે છે, ક્લીન સેવ આપે છે, ઇન્ફેક્શન કે સોજો આવવા દેશે નહીં, ચામડીને નુકસાન પહોંચાડશે નહીં. એલન્ટોઇન કરેલું છે, જે એલન્ટોઇન કટને મટાડવાનું કામ કરે છે, સ્મૂથ સેવનો અનુભવ કરાશે. યાની કે એકદમથી કટ કોઈ ક્યાં પડી ગઈ હશે નોર્મલી જ્યારે, કેમ કે સેવિંગ કરતા હોય એટલે છિદ્રો પર ક્યાંક કટ પડે તો એને અંદર ઇન્ગ્રેડિયન્ટ્સ એડ જ કરેલા છે કે કટને મટાડવાનું કામ કરે છે. એલોવેરા આની અંદર યુઝ કર્યો છે. એલોવેરાને આપણે સૌ બધા જાણીએ છીએ કે બળતરા થતી હોય તો ઘટાડવાનું કામ કરે છે, સ્કિનને સોફ્ટ બનાવે છે. મિનરલ કોમ્પ્લેક્સ છે, જે ઝીંક, કોપર અને ઉપયોગની અંદર આ વસ્તુ અંદર આની અંદર પણ બી મિનરલ નાખવામાં આવ્યા છે, રાઈટ. એનાથી આગળ વાતચીત કરીએ. માઇલ્ડ સલ્ફેટ સોડિયમ સર્કોસિનેટ છે, જે સ્કિનને અસર નથી કરતા, સોજો કે કટ પડી જાય તો મટાડવાનું કામ કરે છે. યુએસબી પોઈન્ટ શું છે કે એલોટોઇન ઉપયોગ કરવામાં આવ્યો છે, મિનરલ કોમ્પ્લેક્સ સાથે ઝીંક અને કોપરનો ઉપયોગ કર્યો છે, અને આવી કોઈ પ્રોડક્ટ્સ માર્કેટ્સમાં જોવા નહીં મળે મિત્રો. આ યુએસપી પોઈન્ટ છે કે આવી કમ્પેરિઝનની પ્રોડક્ટ્સ માર્કેટ્સમાં તમને જોવા નહીં મળે. હથેળીમાં થોડી જેલ લઈને ગાલ પર લગાવો અને એમાં ફોર્મ પેદા થાય ત્યાં સુધી રગડવાનું છે, રાઈટ. આની અંદર જે ઇન્ગ્રેડિયન્ટ્સ છે, જે સર્ટિફાઈડ કરેલા ઇન્ગ્રેડિયન્ટ્સ છે, રાઈટ, અને ડર્મોટોલોજીકલ ટેસ્ટેડ પ્રોડક્ટ છે, રાઈટ, જેનું નામ છે એક્ટિવ ફ્રેશ સેવિંગ જેલ. હવે આપણે આગળ વાતચીત કરીશું હોમ કેરની પ્રોડક્ટ્સ, રાઈટ. ચલો હોમ કેરની પ્રોડક્ટ્સની અંદર જોઈએ, જેનું નામ છે પહેલું ટોયલેટ ક્લીનર, રાઈટ. ઘણા બધા મિત્રો અહીંયા માર્કેટ્સમાં કોઈ ને કોઈ આવી પ્રોડક્ટ્સ તો યુઝ કરતા હશે, અલગ અલગ લોશન મતલબ કે કંપનીની ટોયલેટ ક્લીનરની અંદર. તો આપણું જે ટોયલેટ ક્લીનર છે એની વાતચીત કરીએ. 500 ml નું પેકિંગ છે. હવે સમજીએ એનું પરિણામ શું છે. ઘણા બધા મિત્રો અહીંયા યુઝ કરેલું હશે. તો આની અંદર માર્કેટની અંદર જે ઘણી બધી કંપનીના આ પ્રકારના પ્રોડક્ટ્સ મળતા હોય છે, તો એની અંદર આપણે કમ્પેરિઝન કરીએ કે શું પરિણામ છે અને શું બેનિફિટ છે, રાઈટ. તો કમ્પેરિઝન કરીએ. એમઆઈ હોમ આપણું જે ટોયલેટ ક્લીનર છે એની સામે આપણે કમ્પેરિઝન કરીએ હાર્પિક્સ, જે માર્કેટ્સની અંદર બહુ સારામાં સારું વેચાણ કરે છે, અને આની એડવર્ટાઇઝ કોણ કરે છે? અક્ષય કુમાર. તો સમજીએ તો હાર્પિક્સની અંદર તો સૌથી પહેલા તો 500 ml નું એ પણ બી પેકેજિંગ છે, આપણું પણ બી પ્રોડક્ટ છે જે 500 ml નું પેકિંગ છે. હાર્પિક્સની એમઆરપી કિંમત છે 105 રૂપિયા, જ્યારે આપણું હાર્પિક્સ જે ની કમ્પેરિઝનમાં છે એમઆઈ હોમનું ટોયલેટ ક્લીનર 500 ml નું પેકિંગ છે, એમઆરપી કિંમત છે 100 રૂપિયા અને ડિસ્ટ્રીબ્યુટર પ્રાઇસ છે 75 રૂપિયા. સમજો આ જ કમ્પેરિઝન માર્કેટ્સમાં ઘણી બધી આવી પ્રોડક્ટ્સો છે મિત્રો, પણ આપણે જાણતા નથી. એટલા માટે તો આપણી વસ્તુની અંદર, બજારની વસ્તુની અંદર ઘણો બધો ફરક છે. એકદમ નેચરલ વસ્તુ છે, સ્કિન પર પડે તો પણ બી કોઈ સાઈડ ઇફેક્ટ એટલું બધું થતું નથી અને બજારનું બહુ મોટું નુકસાન કરે છે. એનાથી આગળ વાતચીત કરીએ ફ્લોર ક્લીનર, રાઈટ. તો ફ્લોર ક્લીનર અંદર બજારની અંદર એક લાઇઝોલ કરીને એક ફ્લોર ક્લીનર આવે છે, જે બહુ જબરજસ્ત માર્કેટ્સમાં કમ્પેરિઝનમાં ચાલે છે. લાઇઝોલ પણ બી 500 ml નું પેકિંગ છે, એમઆરપી કિંમત છે એની 105 રૂપિયા. સમજો એ જ વસ્તુ આપણે સમજીએ. આપણું ફ્લોર ક્લીનર છે 500 ml નું લિક્વિડ છે, એમઆરપી કિંમત 120 રૂપિયા છે, ડિસ્ટ્રીબ્યુટર પ્રાઇસ છે 90 રૂપિયા, રાઈટ. યાની કે બજારની અંદરના જે લાઇઝોલ આવે છે એમાં શું કહેવામાં આવે છે? લીંબુનું, યાની કે લાઈમનું કન્ટેન્ટ છે. શું હકીકતમાં લીંબુનું કન્ટેન્ટ નાખે છે? ના, એ બસ એક એડવર્ટાઇઝ છે, બતાવવાનું છે. બાકી ઇન્ગ્રેડિયન્ટ્સ તો અલગ અલગ પ્રકારના એડ કરવામાં આવે છે. અને આપણું 100% નેચરલ વસ્તુ છે કે જેની અંદર ગેરંટેડ છે કે 19.9% બેક્ટેરિયા મારે છે. જેમ કે ડેટોલની અંદર કહેવાય છે કે 99% બેક્ટેરિયાને મારે છે, એવી જ રીતના આપણી પણ બી પ્રોડક્ટ્સમાં બહુ જબરજસ્ત રિઝલ્ટ છે. એનાથી આગળ વાતચીત કરીએ ડિશવોશ લિક્વિડ. તો ડિશવોશ લિક્વિડ બજારમાં પણ બી ઘણા બધા કંપનીના મળતા હોય છે ડિશવોશ લિક્વિડ. સમજો એની અંદર જોઈએ ડેટોલનું, તો તમે સમજો કે 500 ml નું 750 ml નું લિક્વિડ છે, જેની કિંમત છે 211 રૂપિયા. જ્યારે વિમનું ડિશવોશ લિક્વિડ આવે છે એ 500 ml નું લિક્વિડ છે, જેની કિંમત છે 125 રૂપિયા. સમજો અહીંયા લાઈમની અંદર વાતચીત કરીએ આપણી જ વસ્તુ, એની અંદર પણ બી 500 ml નું લિક્વિડ છે, એમઆરપી કિંમત 150 રૂપિયા, ડિસ્ટ્રીબ્યુટર પ્રાઇસ છે 115 રૂપિયા. સમજો માર્કેટ્સમાં કંપનીની કમ્પેરિઝનમાં તમે જુઓ તો તમને આઈડિયા આવશે કે રિયલમાં આપણી પ્રોડક્ટ્સ પણ બી બહુ
રેગ્યુલર ક્વોલિટીમાં છે અને સૌરામાં સારું રિઝલ્ટ આપે છે, નોર્મલ રેન્જમાં છે. યાની કે જ્યાં સુધી આપણે યુઝ નથી કરતા ત્યાં સુધી આપણને એવું જ લાગે છે કે આ બધી પ્રોડક્ટ્સો મોંઘી છે. હા, બજારની અંદર મળે છે 5 લીટર ડબલાની અંદર, સમજો 5 લીટરના ડબલાની અંદર મળે છે, પણ ક્વોલિટી શું છે? બસ સામાન્ય દેખાય, ચિકાસ થાય, ફીણ મળે એટલે લોકો વાપરે છે. સાહેબ, ક્વોલિટી વસ્તુ વાપરવી પણ બી જરૂરી છે, કેમ કે આપણા ઘરની સફાઈ, ઘર એક મંદિર કહેવાય છે. અને આપણે જે ખોરાક ખાઈએ છીએ એના અંદર જે વાસણ છે, એમાં વાસણની અંદર આ બધી જ વસ્તુ સમજો. એક સામાન્ય વસ્તુ છે કે આપણે પોતાના જે રૂટિનની અંદર જરૂર છે એની જગ્યાએ આપણે પ્રોડક્ટ્સ તો કેવી વાપરીએ છીએ? તો સારી ક્વોલિટીની વાપરવી જરૂરી છે. એનાથી આગળ વાતચીત કરીએ. ડિશવોશ રાઉન્ડ બાર. બજારની અંદર આ પ્રકારના ઘણા બધા કંપનીના મળે છે. પ્રેઇલ કંપનીનું છે, વિમ કંપનીનું છે, જે 500 ગ્રામનું પેકિંગ છે, રાઈટ. અહીંયા પણ બી આપણું 500 ગ્રામનું પેકિંગ છે. એમઆરપી છે 80 છે, ડિસ્ટ્રીબ્યુટર પ્રાઇસ છે 60 રૂપિયા. યાની કે સેમ વસ્તુ છે, સેમ ક્વોલિટી છે, પણ જ્યાં સુધી આપણે વાપરતા નથી ત્યાં સુધી આપણને સમજાતું નથી, રાઈટ. એનાથી આગળ ડિટર્જન્ટ લિક્વિડ છે, જે આપણું કંપનીનું બહુ સારામાં સારું રિઝલ્ટ આપે છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ચલો આમાં સમજીએ કે કેમ આપણી કંપનીનું ડિટર્જન્ટ લિક્વિડ વાપરવું જોઈએ. સમજો, આપણી જે પ્રોડક્ટ્સને ડિઝાઇન કર્યું છે આધુનિક દરો માટે ડિઝાઇન કરવામાં આવી છે, જેમાં એવું કહેવાય છે કે પર્યાવરણીય જવાબદારી સાથે સફાઈનું શ્રેષ્ઠ કામગીરી કરે છે. આ ડિટર્જન્ટ અસાધારણ સફાઈ શક્તિને પહોંચાડવામાં સખત ડાઘ દૂર કરે છે, કપડાને તાજા રાખે છે, તેજસ્વી રાખે છે, બનાવવામાં મદદ કરે છે. કોઈ પણ વોશિંગ મશીનમાં પણ બી ઉપયોગ કરી શકો છો. ફ્રન્ટ હોય યા ટોપ લોડ હોય, દરેકની જગ્યાએ આપણે ઉપયોગ કરી શકીએ છીએ, રાઈટ. હવે સમજીએ આની અંદર ઇન્ગ્રેડિયન્ટ્સ. તો ડિટર્જન્ટ છોડ આધારિત ઘટકોમાંથી બનાવવામાં આવે છે. સમજો, આની અંદર જે ઘટક તત્વો નાખવામાં આવ્યા છે એ છોડ આધારિત રહીને એના ઘટકોમાં બનાવવામાં આવે છે. ફોસ્ફેટસ, પેરાબેન્સ અને કૃત્રિમ રંગોથી મુક્ત છે. આ કે આની અંદર કોઈ એવા ઇન્ગ્રેડિયન્ટ્સ કેમિકલ નથી નાખ્યા. તે બાયોડિગ્રેડેબલ અને જળચર જીવન માટે સલામત છે. સમજો, આનો મતલબ સમજાવું કે આપણી જે આ પ્રોડક્ટ્સ બનાવવામાં આવી છે 100% નેચરલ ઇન્ગ્રેડિયન્ટ છે. બજારના તમે કોઈ પણ આ પ્રકારના ડિટર્જન્ટ લિક્વિડ લેશો, પાવડર ફોર્મ્યુલાની અંદર આવશે, એ પણ બી તમે લેશો, તો એને જ્યારે હળદર સાથે મિક્સ કરવામાં આવે છે તો હળદરનું મિક્સ થવાના કારણે, કેમિકલ એડ થવાના કારણે તે લાલ કલરનું થઈ જાય છે. જ્યારે આપણું જે લોન્ડ્રી લિક્વિડ છે કે જે 100% નેચરલ છે, એનો કલર બદલાતો નથી. આ એક પ્રૂવન છે, કેમ કે આની અંદર સર્ટિફાઈડ થઈ ગયેલા છે કે સર્ટિફાઈડ બાય રિલેવન્ટ એન્વાયરમેન્ટ ઓર્ગેનાઇઝેશન ફોર એ ઇકો ફ્રેન્ડલી એટ્રીબ્યુટ. મતલબ કે આની અંદર જે ઇન્ગ્રેડિયન્ટ્સ નાખવામાં આવ્યા છે તે નેચરલ ઇન્ગ્રેડિયન્ટ્સ છે, જે એન્વાયરમેન્ટ ઉપર ડિપેન્ડ છે અને સર્ટિફાઈડ કરેલા છે, રાઈટ. વોશિંગ મશીનની અંદર કેવા છે કે 3 થી 4 કિલોનો લોડ છે તો તમે 15 ml નાખો. 4 થી 6 કિલો ઉપર છે તો 20 ml. વોશિંગ મશીન રેગ્યુલર 6 થી 8 કિલોનો છે તો 25 ml. યાની કે અલગ અલગ પ્રકારે તમે ઉપયોગ કરી શકો છો, રાઈટ. આ બધી જ રીતના આપણે આજે જોયું જે કમ્પેરિઝનની પ્રોડક્ટ્સ તો મિત્રો, અને જેમાં હોમ કેર અને સ્કિનની અંદર પણ બી જોઈ. અને અહીંયા આજે આપણે તમામ પ્રોડક્ટ્સની કમ્પેરિઝનની અહીંયા આપણે પૂરી થાય છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ જરૂરી હતું, આપણે શું જરૂરી હતું? ઓરલ કેર. કેમ કે ઓરલ કેરની અંદર સૌથી મોટો પ્રશ્ન શું છે? સૌથી સવારે વહેલા ઉઠીને આપણે જરૂરી શું છે? દાંતની સફાઈ. અને અહીંયા ઘણા બધા મિત્રો બેઠા હશે કે જેમને હર્બલ ટૂથપેસ્ટની અંદર બહુ સારામાં સારા પરિણામ લીધા હશે. એવી જ રીતના આજે તમારી વચ્ચે આજે વાતચીત કરવાનો જો મોકો મળ્યો હોય તો એનું માત્ર કારણ એક જ છે, હર્બલ ટૂથપેસ્ટ. કે હર્બલ ટૂથપેસ્ટ યુઝ કરવાના કારણે જે ફાધરને પ્રોબ્લેમ હતો એમાં રિઝલ્ટ મળ્યું, જેના કારણે આજે આ બિઝનેસ કરવાનો મોકો મળ્યો મિત્રો, રાઈટ. અહીંયા ઘણા બધા ડિસ્ટ્રીબ્યુટર મિત્રો હશે જેમને ક્યાંક ને ક્યાંક હર્બલ ટૂથપેસ્ટથી રિઝલ્ટ પણ બી લીધા હશે. અને એની સાથે સાથે અહીંયા ઘણા બધા ડિસ્ટ્રીબ્યુટર મિત્રો હશે કે કોઈ ને કોઈ કસ્ટમર બેઝમાં હર્બલ ટૂથપેસ્ટ આપી હશે ને એના પછી ઘણી બધી પ્રોડક્ટ્સ આપણે યુઝ કરતા થયા હશે અને આપણા ડિસ્ટ્રીબ્યુટર પણ બી બની ગયા હશે, રાઈટ. તો અહીંયા આપણી જે પ્રોડક્ટ્સની જે ટ્રેનિંગો હતી, જે તમામ પ્રોડક્ટ્સની ટ્રેનિંગો આપણી અહીંયા આજે પૂરી થાય છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઉપર આપણે આજે ડિસ્કસ કરીએ કે ઘણા બધા કન્ફ્યુઝન માંથી આજે ડિસ્ટ્રીબ્યુટરોને પ્રશ્ન સોલ્વ થઈ ગયો છે. કયો? કે માર્કેટ્સના કરતા આપણી પ્રોડક્ટ્સ તો મોંઘી છે, રાઈટ. આજે આપણે તમામ પ્રોડક્ટ્સોને કમ્પેરિઝનમાં જોયું, જેમ કે એલિમેન્ટ્સ, વેલનેસ, ઓન એન્ડ ઓન. આ તમામ પ્રોડક્ટ્સોમાં પણ બી આપણે જોયું કે આ ક્વોલિટી આ રેન્જ માર્કેટ્સમાં જોવા મળશે નહીં. એવી જ રીતના આપણે પર્સનલ કેરની અંદર પણ બી જોયું, હોમ કેરની અંદર પણ બી જોયું, રાઈટ.
તો આ બધી જ પ્રોડક્ટ્સો જે જોઈ એમાં કમ્પેરિઝન સાથે જોયું કે માર્કેટ્સમાં આ લેવલની ક્વોલિટી જોવા મળશે નહીં, અને જોવા મળશે તો માર્કેટ્સના રેન્જ કરતા આપણી જે એમઆરપી જે રેન્જ છે એ પણ બી એક સારામાં સારી દરેક પર્સન યુઝ કરી શકે એ પ્રમાણે ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. રાઈટ, તો અહીંયા આજે આપણે પ્રોડક્ટ ટ્રેનિંગના પાર્ટ્સની અંદર આજે પ્રોડક્ટ્સનું નોલેજનું પાર્ટ્સ અહીંયા આપણે આજે પૂર્ણ કરીએ છીએ. અને લાસ્ટની અંદર આજે આપણી જોડે સમય છે તો સેશનની અંદર સ્પેશિયલી કહીશ કે જે પણ બી આગળના આપણે જે સેશન થવાના છે અને સ્પેશિયલી જે પ્રોગ્રામિંગ થવાના છે એના માટે તો હિત સરને હું રિક્વેસ્ટ કરીશ કે ટ્રેનિંગ સેશન આપણું આજે અહીંયા પૂર્ણ થાય છે